જૂની યાદો તાજી કરવા હું આવી ગયો છું અહીંયા દરિયે. હવે માછલા જોઉં છું, કલરિંગ મળે તો જોવાની મજા છે અને તમને પણ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં મજા છે. આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે અમારા ભાઈઓમાં જે વાડ છે ત્યાં જમરવાર હતો એટલે જમીન અમે સીધા આવ્યા છે દરિયા આટો મારવા. બીજો બધો આગળનો વિડીયો દેખાડાય એમ નહોતો એટલે મેં બતાવ્યો નથી ને વિડીયો શૂટ થાય એમ નહોતું એટલે અત્યારે અમે આવી ગયા છે દરિયે રખડવા. મિત્રો અત્યારે જોઈ લો હું તમને નાના નાના માછલા કચલા ને એવું બધું બતાવું વિડીયોમાં આગળ બન્યા રહેજો. શું કહેવાય કે અત્યારે દરિયો ઓર છે. ઓર હોય તો અહીંયા લગીને પુગાતું જ નથી પણ અત્યારે ઓર છે એટલે આપણે આવ્યા છે અહીંયા અંદર. તો મિત્રો અહીંયા માછલા ને કચલા ને વધારે હોય આજ દેખાતા નથી. ક્યાં આપણે ગોચીએ કંઈક મળતા નથી બાકી તો દુનિયાના હોય કચલા ને માછલા ને બધું ભેગું હોય. ચામાં માછલા છે પણ દેખાતા નતો તને ધોળે ખાલી. દેખાતા નથી યાર. આપણા નસીબમાં જ નથી ભાઈ એટલે આજે કચલા ને માછલા મને કંઈ દેખાતા નથી. તો મિત્રો અહીંયા તો અત્યારે જોઉં ને કચલા કે કંઈ નથી એટલે હું આગળ જાઉં છું. આગળ તમને બતાવું ના સરસ મજાનું છે ના મતલબ ના હે કચલા ને બધા. टेकड़ा टेकड़ा कसला है कसला ने वो टेकड़ा ये टेकड़ा जो अंदर गाड़ी करी आओ. મિત્રો હું અહીંયા જ્યારે નાનો હતો ને ત્યારે અહીંયા સરકારી નિહારે ભણતો. અહીં બાજુમાં છે દરિયાની જ્યાં હું ભણતો ને ત્યારે અમે રિસેસમાં ને બધા આવતા ને અહીંયા બોટલ લઈને આવતા ત્યારે અમે મને માછલાનો બહુ શોખ હતો એટલે હું માછલા છે ને પકડતો. મને કંઈ ખબર ન પડતી કે આ માછલું કયું કહેવાય ને કયું કહેવાય આપણે કંઈ ખબર નથી પડતી પણ ત્યારે હતા મસ્તીના કલરિંગ માછલા અમે પકડતા હતા પકડીને બોટલમાં લઈ જતા હતા. પછી એક દી રહેતા બીજે દી મરી જતા. પછી અમે ને વિચાર આવ્યો કે આ બિસાડાનો જીવ ના લેવાય એટલે આપણે છે ને શોખ છે ને આપણો મૂકી દેવાય એટલે અમે છે ને પછી પાછા પકડવા ન આવતા ખાલી જોવા આવતા. એટલે આજ પાછો જૂની યાદો તાજી કરવા હું આવી ગયો છું અહીંયા દરિયે. હવે માછલા જોઉં છું, કલરિંગ મળે તો જોવાની મજા છે અને તમને પણ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો અહીંયા દરિયામાં મને એક વસ્તુ મળી છે એ વસ્તુ હું તમને દેખાડું. એ વસ્તુને હું કહેવાય હું નામ કહેવાય એ તો મને પણ ખબર નથી પણ તમે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહીશું. કામ કહેવાય તો આપણે ખબર નથી જોઈ. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આવી વસ્તુ અલગ અલગ હું તમને બતાવતો રહું વિડીયોમાં તો વિડીયોમાં આગળ બન્યા જ રહેજો એન્ડ સુધી. અને આને શું કહેવાય એ મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને તો ખબર નથી આપણે પાછું ન હતું એમ પાણીમાં મૂકી દઈએ. તો
તો મિત્રો મેં તમને કીધું હતું કે સામેની જગ્યાએ જામ તો કેટલા ઘણા બધા છે. તો મિત્રો અત્યારે છે પણ શું કહેવાય કે આગળ દેખાતા હતા ઘણા બધા હતા પણ હું ભીડો નથી શૂટ કરવા માટે પણ અંદર કરી ગયા એટલે તમને બતાવું પછી પણ સાના મના રહેજો તમે પણ બાકી તો અવાજ કરશો તો વયા જાય. તો મિત્રો આ ભાટા પર પણ ઘણા બધા કચલા હતા. હું અહીંયા પગ મૂકું એટલે અંદર વયા જાય છે. તો મિત્રો અત્યારે બહુ ઘણો બધો સમય થઈ ગયો છે હું અહીંયા દરિયા આવ્યો એનો. તો મિત્રો અત્યારે અમે પાછા ફરીથી મારા ઘરે જઈએ છીએ એટલે હવે આપણે બ્લોગ એન્ડ કરી છે. તો મિત્રો જો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેને સબસ્ક્રાઈબ કરી ગયેલ છે એનો પણ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જેને ના કરી હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા નવા વિડીયો હું બનાવતો રહીશ અને તમારી લગન પહોંચાડતો રહીશ.